હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 5 વિષય પર્યાવરણ નિસ્વાધ્યાયન પોથીનો પાઠ 4 કેરીઓ બારે માસ। પાઠ 4ના સ્વાધ્યાયન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે। તેથી વિદ્યાર્થી મિત્રો, દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે। તો ચાલો શીખીએ પાઠ 4 કેરીઓ બારે માસ। અહીંયા પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના જવાબ લખો। સવાલ નંબર 1, તમે આજે શું જમ્યા છો? જવાબ લખી શકાય, અમે આજે બટાકાનું શાક, રોટલી, દાળ ભાત, સલાડ, પાપડ અને છાશ જમ્યા। આવી રીતે તમે શું જમ્યા છો તે લખવાનું છે। 2, તમે ગઈકાલે સાંજે શું જમ્યા હતા? જવાબમાં લખીશું, હું ગઈકાલે સાંજે ખીચડી, દૂધ, રોટલો અને રીંગણનું શાક જમી હતી, અથવા તો તમે જે જમ્યા હોય તે અહીંયા લખવાનું છે। ત્યારબાદ સવાલ નંબર 3, તમે ગઈકાલે સાંજે જમ્યા હતા તે બાકી વધેલું ભોજન આજે સાંજે જમવા માટે પીરસાય તો તમને કેવો અનુભવ થાય? તો લખી શકાય, ગઈકાલે સાંજનું વધારાનું ભોજન આજે સાંજે જમવા માટે પીરસાય તો તે ભોજન વાસી હોવાથી ભાવતું નથી, કે ક્યારેક જો બગડવાની તૈયારીમાં હોય તો વાસ પણ આવે છે। 4, તમે વાસી ખોરાક શા માટે ખાતા નથી? વાસી ખોરાક ખાવાથી શરીરને નુકસાન થાય છે, ઉપરાંત પેટમાં દુખાવો, ઝાડા, ઉલટી જેવા રોગો થાય છે। તે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાથી આપણે ખાતા નથી। સવાલ નંબર 5, તમને આ ખોરાક વાસી છે કે બગડી ગયો છે એવી ખબર કેવી રીતે પડે? જવાબમાં લખી શકાય, જો ખોરાકમાં ફૂગ હોય અથવા તેમાંથી ખરાબ વાસ આવે ત્યારે ખબર પડે કે આ ખોરાક બગડી ગયો છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, તમારા ઘરમાંથી કોઈ પણ એક ખાઈ શકાય તેવી વસ્તુના પેકેટ ઉપરથી નીચેની માહિતી શોધીને લખવાની છે। તમારે તમારા વડીલની મદદ લેવી હોય તો લઈ શકો છો। તે પેકેટના આધારે પ્રશ્નોના જવાબ લખી શકાય। પેકેટ પર ગ્રીન કે લાલમાંથી કયું નિશાન છે? તો પેકેટ પર ગ્રીન નિશાન છે। મેં અહીંયા જે પેકેટ લીધું છે તેની વાત લખું છું, તમારે તમારા પેકેટની વાત લખવાની છે। 2, કઈ ખાદ્ય વસ્તુનું પેકેટ છે? તે પેકેટ ચવાણાનું છે। જો તમે વેફરનું પેકેટ લીધું હોય તો તમે તેનું લખી શકો છો। 3, પેકેટ પર પેકિંગની તારીખ કઈ લખી છે? પેકિંગની તારીખ 5/7/2024 છે। આવી રીતે તમે જે તારીખે લ્યો છો તે તારીખ લખવાની છે। પેકેટ ઉપર દર્શાવેલ તારીખ મુજબ તેમાંની સામગ્રી કેટલા સમય સુધીમાં ખાઈ લેવી જોઈએ? અહીંયા સામગ્રી 3 મહિનામાં ખાઈ લેવી જોઈએ એવું લખ્યું છે। તમારા પેકેટ પર શું લખ્યું છે તે અહીંયા લખવાનું છે। 5, પેકેટમાંની સામગ્રીનું વજન કેટલું છે? પેકેટની સામગ્રીનું વજન 500 ગ્રામ છે। 6, તે પેકેટ પર ઊભી લીટીઓના સમૂહ નીચે અંકો લખ્યા હશે। આ લીટીઓ અને અંકોને શું કહેવાય છે? આ લીટીઓ અને અંકોને બારકોડ કહેવાય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, નીચે આપેલા બોક્સમાં વિવિધ ખાદ્ય પદાર્થ આપેલા છે, તેમાંથી કોષ્ટકમાં માગ્યા મુજબનું વર્ગીકરણ કરવાનું છે। અહીંયા કોષ્ટકમાં ખાદ્ય પદાર્થ આપ્યા છે, આપણે પ્રશ્નોને આધારે વર્ગીકરણ કરવાનું છે। સવાલ નંબર 1 છે, કઈ ખાદ્ય સામગ્રી આજે જ ખાઈ જવી પડશે? તો લખી શકાય, ખીચડી, શાક, પૂરી, રોટલી, બટાકા પૌવા, દહીંવડા, ઢોસા, નૂડલ્સ, પુડલા, દાળ ભાત આ બધું આજે જ ખાઈ જવું જોઈએ। બીજું છે, કઈ ખાદ્ય સામગ્રી આવતીકાલે ખાઈ શકાશે? તો લખી શકાય, છાશ, લીંબુ શરબત, ધાણી, દૂધ, જ્યુસ, ચટણી, પાપડ, કેળાની વેફર આ બધું આવતીકાલે ખાઈ શકાશે। કઈ ખાદ્ય સામગ્રી 1 મહિના સુધી ખાઈએ તો ચાલે? તો સુખડી, મમરા, ગોળ પાપડી, ચવાણું, ચેવડો, કેરીનું અથાણું આ બધું 1 મહિના સુધી ખાઈએ તો પણ ચાલે છે। પ્રશ્ન નંબર 4, નીચેની પ્રવૃત્તિ કરીને આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે। આજે બનાવેલી થોડીક દાળ અથવા શાક એક નાની વાટકીમાં ભરવાની છે, બરાબર જોઈ લેવાનું છે। સાંજે એને જુઓ, ઘરમાં સાચવીને મૂકવાનું છે, તેને ફેંકી ન દેવાનું। બીજા દિવસે સાંજે તમારે તેનું અવલોકન કરવાનું છે। તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે। અ, તમે વાટકીમાં દાળ શાક ભર્યું ત્યારે તે કેવું હતું? ગરમ કે ઠંડુ? તો ગરમ હતું। બીજું છે, તમે ભર્યું હોય ત્યારે શાક દાળની ગંધ કેવી હતી? તો વાટકીમાં શાક દાળ ભર્યું હોય ત્યારે જ તેની સારી સુગંધ હોય છે, કારણ કે ત્યારે જ બનાવ્યા હોય છે, તેથી જેવી દાળ શાકની સુગંધ આવતી હોય તે જ રહે છે। ક, સાંજે દાળ શાક કેવું હતું? ગરમ કે ઠંડુ? સાંજે તે ગરમ હતું। સાંજે તેની ગંધ કેવી હતી? સાંજે તેની સ્વાદિષ્ટ સુગંધ આવતી હશે। બીજી સાંજે દાળ શાક કેવું હતું? ગરમ કે ઠંડુ? તો બીજા દિવસે તો ઠંડુ થઈ ગયું હતું। બીજી સાંજે તેની ગંધ કેવી હતી? તો ખાટી વાસ આવતી હતી। બીજી સાંજે તે કેવું દેખાતું હતું? તે સાંજે ફિક્કું દેખાતું હતું ને તેના પર સફેદ ફૂગ જોવા મળતી હતી। હવે આ દાળ શાક ખાઈ શકાશે?
આ દાળ શાક ખાઈ શકાય નહીં કારણ કે તેમાં ખાટી વાસ આવે છે અને તે બગડી ગયું છે. પ્રશ્ન નંબર 5 તમારા વડીલોને પૂછીને જવાબ લખવાના છે. 1. તમારા ઘરે કયા કયા અથાણાં બનાવવામાં આવે છે? તો અમારા ઘરે કેરીનું અથાણું, ગુંદાનું અથાણું, લીંબુનું અથાણું, આદુ લસણ કેરીનું અથાણું, આખી કેરીનું ખાટું અથાણું અને કેવડાનું અથાણું બનાવવામાં આવે છે. 2. તમારા ઘરે અથાણામાં શામાં ભરવામાં આવે છે? અમારા ઘરે અથાણા કાચની બરણીમાં અને જીલડીમાં ભરવામાં આવે છે. 3. અથાણા જેવી બીજી કઈ વસ્તુઓ તમારા ઘરે આખું વર્ષ ખાવા માટે બનાવવામાં આવે છે? અથાણા જેવી બીજી બટાકાની વેફર્સ, ભીંડા અને ચીભડાની કાચરી, મુરબ્બો અને પાપડ આખું વર્ષ ખાવા માટે બનાવવામાં આવે છે. 4. તમારા મમ્મી અથાણું બનાવતા કોની પાસેથી શીખ્યા? મારા મમ્મી અથાણું બનાવતા મારી નાની બા પાસેથી શીખ્યા. 5. તમારા ઘરે કાચી કેરી અને પાકી કેરીમાંથી ખોરાક માટેની કઈ વસ્તુ બને છે? મારા ઘરે કાચી કેરીમાંથી ચટણી, કાચી કેરીની કટકીનું અથાણું, મુરબ્બો, કેરીનો મુખવાસ બને છે અને પાકી કેરીમાંથી રસ, કેરીના પાપડ, મેંગો આઈસ્ક્રીમ અને કેરીનું શરબત બને છે. પ્રશ્ન નંબર 6 આપેલ વાનગીમાંથી તમને ભાવતી વાનગી બનાવવાની રીત લખવાની છે. વાનગીનું નામ છે વેફર. બનાવવા માટેની સામગ્રી છે બટાકા, કાતરી પાડવાનો સંચો, મીઠું, કાતરી બાફવા માટે ગેસ સ્ટવ, પાણી અને ફટકડી. બનાવવાની રીત જોઈએ તો સૌપ્રથમ બટાટાને ધોવા, ત્યારબાદ બટાકાની છાલ ઉખેડવી, ત્યારબાદ બટાટાની કાતરી પાડવી, કાતરી પડાઈ ગયા પછી પાણી વડે સાફ કરવી, ત્યારબાદ ગરમ પાણીમાં બફાઈ ગયા પછી સૂકાવા દેવી જોઈએ. પ્રશ્ન નંબર 7 નીચેના કોષ્ટકની વિગતો ભરી આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. એવી ખાદ્ય સામગ્રી જેને રાંધવામાં પાણીનો ઉપયોગ થતો હોય અને એવી ખાદ્ય સામગ્રી જેને રાંધવામાં પાણીનો ઉપયોગ ન થતો હોય. તો ખીચડી, કઢી, શાક, દાળ ભાત, ખમણ, ઢોસા, પાણીપુરી, ઇડલી સંભાર, ઢોકળા આ બધામાં પાણીની જરૂર પડે છે. જ્યારે તલની ચીકી, અડદિયો, ખજૂર પાક, ચેવડો, પીઝા, સેન્ડવિચ, સિંગ ચણા તેમાં પાણીનો ઉપયોગ થતો નથી. ત્યારબાદ હવે પ્રશ્નોના જવાબ લખવાના છે. 1. લાંબા સમય સુધી સાચવી શકાય તેવી ખાદ્ય સામગ્રીના નામ જણાવો. તો વેફર, ચેવડો, અડદિયો, ખજૂર પાક, ચવાણું, સુકડી, કેરીનું અથાણું, સિંગ ચણા વગેરે લાંબા સમય સુધી સાચવી શકાય તેવી ખાદ્ય સામગ્રી છે. 2. ઝડપથી બગડી જતી ખાદ્ય સામગ્રીના નામ જણાવો. ઝડપથી બગડી જતી ખાદ્ય સામગ્રીમાં ચટણી, દહીંવડા, કેળાની વેફર, દાળ ભાત, ઇડલી, ઢોકળા, ખમણ, ઢોસા, ખીચડી વગેરે ઝડપથી બગડી જાય છે. 3. અમુક ખોરાક ઝડપથી બગડી જાય છે જ્યારે અમુક ખોરાક લાંબા સમય સુધી સાચવી શકાય છે. આવું કેમ? અમુક ખોરાક ઝડપથી બગડી જાય છે કારણ કે પાણીમાંથી અને આથામાંથી બનાવવામાં આવે છે તથા રોજિંદા જીવનમાં વપરાતી ખાદ્ય સામગ્રીઓ જેવી કે રોટલી, દાળ ભાત, ખીચડી જે ઝડપથી બગડી જાય છે. જે ખાદ્ય સામગ્રીની સૂકવણી થઈ હોય અને યોગ્ય પાત્રમાં તેનો સ્ટોરેજ કરવામાં આવ્યો હોય તો તે ઝડપથી બગડતો નથી, જેમ કે અથાણા, ચેવડો, ચવાણું વગેરે વગેરે. ત્યારબાદ પ્રશ્ન નંબર 8 તમારા ઘરે રહેલી ખાદ્ય સામગ્રીના નામ લખો. તેની જાળવણી માટે તમે શું ઉપાય કરો છો તે નીચેના કોષ્ટકમાં લખવાનું છે. મારા ઘરે રહેલ ખાદ્ય સામગ્રી કેરીનું અથાણું. તેની જાળવણી માટે તેલમાં બનાવવામાં આવે છે અને કાચની બરણીમાં ભરવામાં આવે છે. બીજું છે આમળા, તો મીઠામાં રાખીને જાળવણી કરવામાં આવે છે. ત્રીજું છે મુરબ્બાનો છુંદો, તેને ખાંડની ચાસણીમાં રાખીને જાળવણી કરીએ છીએ. ચોથું છે પાપડ, તે સૂકવણી કરીને જાળવણી કરીએ છીએ. પાંચમું છે કાતરી, મુખવાસ, તે શેકીને. છઠ્ઠું છે કેરીના ટુકડા, તે ફ્રીજમાં સ્ટોર કરીને. આવી રીતે અમે જાળવણી કરીએ છીએ. અહીં આપણા પાઠ 4ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5ની પર્યાવરણ વિશેની સ્વાધ્યાયન પોથીના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 5 પર્યાવરણ સ્વાધ્યાયન પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકશો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.